નમસ્કાર. આજે આપણે સૌ ધોરણ 10ની અંદર પ્રકરણ 10 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, પ્રકાશ હંમેશાથી આપણા બધા માટે બહુ જ અગત્યનું માધ્યમ રહ્યું છે. બહુ જ અગત્યનું, આપણા વિકાસમાં પણ એને બહુ ફાળો આપ્યો છે. આપણે એકબીજાને બધું જોઈ શકીએ છીએ, બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ, એનું પણ એક કારણ પ્રકાશ જ છે. આ પ્રકાશ વિશે વર્ષોથી માણસને એની શોધ કરવી, એ પ્રકાશ વિશે કેવા વિચારો કરવા, પ્રકાશ કેવી રીતે આપણને બધું દેખાડે છે, પ્રકાશ દ્વારા એવું કેવી રીતે શક્ય બને છે કે આપણે બધી દુનિયા જોઈ શકીએ છીએ, એ બધું જ વર્ષોથી માણસને આ જિજ્ઞાસા થતી જ આવી છે. એક વાત છે કે એકવાર એક રાજાને ત્યાં એક વ્યક્તિ આ પ્રશ્ન લઈને ગયો. એણે રાજા સમક્ષ પ્રશ્ન મૂક્યો. એણે કહ્યું રાજાને કે રાજાજી, આપણે આ બધી જ વસ્તુઓ, સમગ્ર દુનિયા કેવી રીતે જોઈ શકીએ છીએ? તો રાજાજીના મંત્રીમંડળ સમક્ષ રાજાજીએ આ પ્રશ્ન બહુ પ્રસ્તુત કર્યો. ત્યાર પછી બધા મંત્રીઓએ એક એક કરીને ઉત્તર આપવા માંડ્યા કે ભાઈ, આપણે આંખો છે, આંખો દ્વારા જોઈ શકીએ છીએ. કોઈ એવું કીધું આપણે આંખો દ્વારા બધું જોઈ શકીએ છીએ. તો બધા બહુ વિચારવા માંડ્યા, પણ પેલા ભાઈને કંઈ સંતોષ થયો નહીં જવાબથી. એટલે એણે કીધું કે મને 2 દિવસ તમને આપું, બધાને હજી વિચારો, કારણ કે મને એવું નથી લાગતું આંખો છે તો અંધારામાં કેમ નથી દેખાતું. તો એનો આ પ્રશ્ન પણ બહુ સરસ હતો. તેના વિશે બધાએ બહુ વિચાર્યું. બહુ વિચાર્યા પછી 2 દિવસના અંતે ફરી બધા મળ્યા અને પછી બધાએ નક્કી કર્યું અને કીધું કે ભાઈ, અજવાળું છે તો બધું દેખાય છે. આ અજવાળું બહુ અગત્યનું છે મિત્રો. આ અજવાળું છે એને આજનું વિજ્ઞાન પ્રકાશ કહે છે. પ્રકાશ છે તો જ આપણે આ બધું જોઈ શકીએ છીએ. ફોટોગ્રાફી, આપણે બધા જાણીએ છીએ કે આજે ફોટોના બહુ સોશિયલ મીડિયામાં પણ ફોટોઝ બહુ આગળ વધ્યા છે. ફોટો બધા પોતાના અપલોડ કરે છે. એના પણ ફ્લેશ બહુ અગત્યના હોય છે. ફ્લેશ થાય ત્યારે જ ફોટો વ્યવસ્થિત આવી શકે છે. આપણે બધા જાણીએ છીએ. ફ્લેશના આધારે આપણે બધા જાણીએ છીએ કે ફોટોની જે ક્લિયરિટી છે, ચોખ્ખો ફોટો બહુ સરસ રીતે આવી શકે છે. તો આ પ્રકાશ છે તો જ આપણે આ બધું જોઈ શકીએ. તો કેવી રીતે આપણને પ્રકાશ આ બધું જોવા માટે સમર્થ બનાવે છે? શું પ્રકાશ એકલો હોય ને આપણી આંખ ના હોય તો ચાલે? ના, આંખ પણ જોઈએ. આંખ જ એવું અંગ છે કે જે આ પ્રકાશની સંવેદના આપણા મગજ સુધી પહોંચાડે છે. તો પ્રકાશ એ એવું તરંગ છે કે પહેલાં એવું માનતા કે તરંગ છે, પછી કણ, પછી દ્વૈત સ્વરૂપ. આજે દ્વૈત સ્વરૂપ આપણે બધા સ્વીકારીએ છીએ, આપણે એને જોઈશું હમણાં, પણ એ સ્વરૂપો એના બધા બદલાતા જ ગયા છે. અને આપણે બધા હજી પણ એના વિશે શીખી રહ્યા છીએ, પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, આ પ્રકરણની અંદર આપણે આ પ્રકાશ વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. પ્રકાશની 2 મુખ્ય ઘટનાઓ, પરાવર્તન અને વક્રીભવન, એ 2 વિશે પણ અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશથી જ બધી વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. આપણે આગળ પણ ચર્ચા કરી છે. પ્રકાશ છે એના દ્વારા જ આપણે બધું જોઈ શકીએ છીએ. આપણા એક ઉદાહરણ સ્વરૂપે ટેબલ પર ઘણી બધી વસ્તુઓ મૂકેલી છે, તમે જોઈ શકો છો કે એક બે લેન્સ છે, એક ખોખું છે, બીજા 2 અરીસા છે, એક સ્ટેન્ડ છે, 2 ચમચી છે, એક પ્રિઝમ છે, એક કાચનો સ્લેબ છે, આ બધા, અને એક ટેબલ છે પોતે. તો આ બધું જ આપણે જોઈ શકીએ છીએ. આ બધું જોવા પાછળ આપણને કોણ સમર્થ બનાવે છે? તો આ પ્રકાશ છે એ આ બધી વસ્તુ પર પડે છે અને ત્યાંથી પરાવર્તન, શોષણ, એવી ઘણી બધી ઘટનાઓ અનુભવે છે. અને એ ઘટનાઓ અનુભવ્યા પછી આપણી આંખમાં પાછો પ્રવેશે છે, ત્યારે આપણને એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આ એક સરસ મજાની ફિનોમિના છે, બહુ સરસ મજાની ઘટના છે, જેના દ્વારા આપણે આ બધું જોઈ શકીએ, દુનિયા જોઈ શકીએ છીએ મિત્રો. આકૃતિમાં અહીં આપણે જોઈશું હમણાં કે એક માધ્યમ અને બીજું માધ્યમ, આવા 2 માધ્યમ દર્શાવેલા છે. આપ સૌ જોઈ શકો છો, 2 માધ્યમ દર્શાવેલા છે. માધ્યમ એટલે હવા છે, એ પણ એક માધ્યમ છે મિત્રો. પાણી છે, એ પણ એક માધ્યમ છે. કાચ છે, એ પણ એક માધ્યમ છે. આ રીતે જુદા જુદા માધ્યમો, કેરોસીન પણ એક માધ્યમ છે, પેટ્રોલ પણ એક માધ્યમ છે. આવા બધા માધ્યમો છે જે આપણે બધા પ્રકાશને, એની અંદરથી પ્રકાશ પસાર થઈ શકે છે. કેટલાક માધ્યમો એવા છે કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. બધા ઘણા બધા માધ્યમો હોય. તો એમાંથી 2 માધ્યમોની વાત કરી છે, આપણે ઉદાહરણ સ્વરૂપે જોવું છે. એટલે કે 2 પારદર્શક માધ્યમો, પારદર્શક, જેની પાર જોઈ શકાય તે
પારદર્શક એવા બે માધ્યમો અહીં લીધા છે અને એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી કેટલીક વખતે પ્રકાશનું પરાવર્તન થાય, કેટલી વખતે પ્રકાશ પાછો ફેંકાય, તો કેટલીક વખતે અંદર શોષાઈ જાય. તો બીજું પણ જો અંદર માધ્યમ પારદર્શક હોય તો પ્રકાશ વાંકો પણ વડે વક્રીભવનની ઘટના અનુભવે છે મિત્રો. તો અહીં જોઈશું આપણે આ એક કિરણ માનો કે આપાત થયું, એ કિરણ જો પાછું ફેંકાશે તો પરાવર્તન સ્વરૂપે અથવા તો વક્રીભવન સ્વરૂપે અંદર જશે. તો એ રીતે આ બધી ઘટનાઓ પ્રકાશ અનુભવે છે અને પછી વસ્તુ પર પડતો આ પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. અને આપણી આંખ, આપણે જેવું સૌ જાણો છો કે કેમેરા જેવું કામ કરે છે. આપણી આંખ એ બહુ અદ્ભુત અંગ છે આપણા શરીરનું, જે આપણને આ દુનિયા જોવા માટે સમર્થ બનાવે છે મિત્રો. આ આંખ છે એના દ્વારા જ આ પ્રકાશની સંવેદના આપણા મસ્તિષ્ક સુધી પહોંચે છે મિત્રો, આપણા મગજ સુધી પહોંચે છે. આપણા બધી દુનિયા જોઈ શકીએ છીએ. કેવી કુદરતી અદ્ભુત દુનિયા છે, કેવા રંગો છે, કેવા રંગબેરંગી વસ્તુઓ, પદાર્થો, પુષ્પો, ફળો, કેવી સરસ મજાની આ દુનિયા છે. એ બધું જોવા માટે જો કોઈ સક્ષમ બનાવતું હોય તો પછીથી આપણા શરીરનું જે અંગ છે એ છે કેમેરો, આપણી આંખ. તો આ પ્રકાશ આ રીતે આપણા આંખમાં પ્રવેશે છે. બીજું મિત્રો, આ દુનિયામાં ઘણા બધા પદાર્થો છે. એમાંથી બે પદાર્થો આ પ્રકાશ માટે, પ્રકાશને અનુલક્ષીને બહુ અગત્યના છે. એક છે પારદર્શક પદાર્થ અને બીજો અપારદર્શક પદાર્થ. આપ સૌ પણ જોતા હશો, આપણી આજુબાજુ ઘણી વખતે કાચ આપણે બધાએ જોયેલા છે. તો કાચ કેવા હોય છે? તો કાચ એવા હોય છે કે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. અત્યારે તો એવા ગ્લાસ નીકળ્યા છે કે આપણે એક તરફ જોઈએ, બીજી તરફ ન જોઈ શકીએ. એવા ઘણા બધા પ્રકારના જુદા જુદા ગ્લાસીસ બનતા હોય છે દુનિયામાં. કાચ ઘણા બધા પ્રકારની આજે પ્રગતિ ઘણી આગળ છે. પણ કાચ એક એવું માધ્યમ છે મિત્રો જે પારદર્શક છે, જેની પેલે પાર જોઈ શકાય છે. પારદર્શક, જે પાર જોવા માટે સમર્થ બનાવે, પારનું દર્શન કરાવે, પેલી બાજુ જે છે એનું દર્શન કરાવે છે આપણને, એ પારદર્શક છે મિત્રો. અને અપારદર્શક સ્વાભાવિક રીતે એનો વિરોધાર્થી છે. તો આપણે એના ફોટામાં જોઈએ. આ ફોટામાં તમે જોઈ શકશો કે એક કાચનો સ્લેબ મૂકેલો છે અને બીજી બાજુ એક ખોખું મૂકેલું છે કે કાગળનો એક પડ મૂકેલું છે અને એની પેલી બાજુ સ્ટેન્ડ છે. અને આપ સૌ જોઈ શકો છો કે આ કાચનો જે સ્લેબ છે એની પાછળથી જે છે એ બધું સ્પષ્ટ દેખાય છે, સ્વાભાવિક છે, એ પારદર્શક છે. અને બાજુમાં જે આપણે આ ખોખું જોઈ રહ્યા છીએ એની પેલી પાર કાંઈ દેખાતું નથી. તો એ શું છે? તો એ અપારદર્શક છે. આવા બે પદાર્થો પ્રકાશ માટે બહુ અગત્યના છે. પ્રકાશની ઘટના આપણે બધા અનુભવીએ છીએ. આપણે ઘણી વખતે દિવાલ આપણા માટે અપારદર્શક પડ બનાવે છે, એટલે આપણે શું પેલે પાર ન જોઈ શકીએ. તો આ બધી ઘટનાઓ આપણે બધા જાણી શકીએ. બીજું મિત્રો, પ્રકાશીય ઘટનાઓ આપણે બધા ઘણી બધી અનુભવીએ છીએ. દરરોજ આપણા જીવનમાં આપણે એમ સમજતા હોઈએ કે આપણે બધા ધ્યાનથી જોઈએ. વિજ્ઞાન આપણને આ ધ્યાનથી જોવાની દ્રષ્ટિ આપે છે મિત્રો. દરેક જગ્યાએ કુદરતે એવી સરસ મજાની કરામતો મૂકી છે કે આપણે બધા જોતા હોઈએ છીએ. અને એ કરામતોમાં કેટલી બધી પ્રકાશીય ઘટનાઓ છે. એ ઘટનાઓ એવી સરસ ઘટનાઓ બની જતી હોય છે કે એ ઘટનાઓના કારણે આપણે આ દુનિયાને બહુ જુદી રીતે જોતા શીખીએ છીએ. આ દુનિયાને જોતા શીખીએ છીએ મિત્રો. તો એવી કેટલી પ્રકાશીય ઘટનાઓ છે. તો આપણે એવી કેટલીક પ્રકાશીય ઘટનાઓ વિશે જોઈએ. પ્રકાશીય ઘટનાઓની વાત કરીએ તો સૌથી પહેલી આપણે સ્વાભાવિક દરરોજ જે જોઈએ છીએ એક અરીસા દ્વારા પ્રતિબિંબ. અહીં તમે જોઈ શકો છો, ચોપડી વિજ્ઞાનની જ છે, ધોરણ 10ની, અને એ અરીસાની અંદર જોઈએ. પણ આમાં જોવામાં બહુ ચમત્કાર થાય છે. તમે પણ આ ઘેર પ્રયોગ કરી જોજો, તમે પણ બહુ મજા આવશે. આમાં દેખો તો અંદર જોઈએ તો અંદરનું પ્રતિબિંબ તો વિજ્ઞાન ઊંધું વંચાય છે. આવું આપે પણ જોયું હશે ક્યારેક. એમ્બ્યુલન્સની ઉપર એનો જે સ્પેલિંગ છે આખો એ સ્પેલિંગ ઊંધો લખેલો હોય છે મિત્રો. તો એવું કેમ? તો એવું એટલા માટે હોય છે કે આગળની ગાડી જે છે એની અંદર જે અરીસો છે એની અંદર એમ્બ્યુલન્સ ચોખ્ખું સીધું દેખાય એટલા માટે. તો આ રીતે મિત્રો આ સમતલ અરીસા દ્વારા થતું પરાવર્તન છે. સમતલ અરીસાનું પરાવર્તન એવું છે કે જ્યારે આપણે આપણો જમણો હાથ ઊંચો કરીશું તો અંદરનું જે પ્રતિબિંબ છે એ પોતાનો ડાબો હાથ ઊંચો કરશે. આપણે એ આગળ જોઈશું. તો આ પ્રતિબિંબ આપણે દરરોજ અનુભવીએ છીએ મિત્રો. આપણે આપણા આ વ્યવહારમાં છે, બરાબર. તો આવું બીજું એક છે તારાઓનું ટમટમવું. રાત્રિ આકાશ. રાત્રિ આકાશ વિશે તો ખૂબ વૈજ્ઞાનિક સંશોધનો થાય છે. ખૂબ ઘણા બધા પ્રકારના માણસો એની પર સતત વોચ રાખતા હોય છે કે આ બધા અભ્યાસ કરતા હોય છે. અભ્યાસકો અભ્યાસ કરે, કેટલાક માણે, કેટલાક એના પર કવિતાઓ લખે. રાત્રિ આકાશ બહુ અદ્ભુત છે. તો આ રાત્રિ આકાશમાં આપણને એક ઘટના બધાને જોવા મળે છે અને એ છે તારાઓનું ટમટમવું. તારા આપણે બધા જાણીએ છીએ, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ટ્વિંકલિંગ થવું. તારાઓનું ટમટમવું. જોઈએ તો જુઓ, આપણને આ તારા ટમટમતા લાગે છે. તો આ ટમટમતા તારા લાગે છે તો શું તારાઓ એવું કરે છે કંઈક એની અંદર બલ્બ છે કંઈક ચાલુ બંધ થાય ચાલુ બંધ થાય? ના ભાઈ, એવું નથી કશું.
તારો તો સ્વયં પ્રકાશિત છે અને સતત પોતે વિકિરણ સ્વરૂપે ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો આવું કેમ લાગે છે? તો એ પણ પ્રકાશીય ઘટના છે. એના પાછળ પણ આપણે એના વિશે પણ અભ્યાસ કરીશું મિત્રો. બીજી ઘટનાની વાત કરીએ, મેઘધનુષ્ય. ચોમાસાની અત્યારે સિઝન છે. ચોમાસાની સિઝનમાં ખૂબ સરસ મજાનું મેઘધનુષ્ય આપણે જોઈ શકીએ છીએ મિત્રો. મેઘ, વરસાદ, એનું જાણે ધનુષ્ય બનાવ્યું હોય એવી રીતે 7 રંગનો પટ્ટો આપણને અહીં આપણે આકૃતિમાં જોઈએ તો આપણને સરસ મજાનો જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, આ 7 રંગનો સુંદર મજાનો પટ્ટો આપણે આકાશમાં દ્રશ્યમાન થતો હોય છે આપણને ચોમાસાની ઋતુમાં. તો ચોમાસાની અંદર આ બહુ મજા આવે. આવું બધું આપણે બધા જોતા હોઈએ છીએ. આ આપણા જીવનમાં બનતી ઘટનાઓ છે મિત્રો. તો આના પાછળનું કારણ શું છે? આવી બધી ઘટનાઓથી પ્રકાશ વિશે વધારે અભ્યાસ કરી શકીશું. બીજી ઘટનાની વાત કરીએ, માધ્યમ દ્વારા પ્રકાશનું વાંકું વળવું. આ પ્રયોગ તો બધાએ કર્યો હશે મિત્રો. આપણે બધા જાણીએ છીએ કે પાણી કાચના ગ્લાસની અંદર મૂકીએ અને પછી પેન્સિલ મૂકવાનો પ્રયોગ છે એ આપણે બધા બહુ મજાનો પ્રયોગ રહે છે આપણા બધા માટે, કે પેન્સિલ એમાંથી થોડી કટ થયેલી દેખાય છે. એ કટ થયેલી પેન્સિલ જે છે એ કેમ કટ થયેલી લાગે છે? કારણ કે માધ્યમ બદલાય છે મિત્રો. એ ત્રાંસુ કિરણ પ્રકાશનો. તમે પછી એ બીજો પ્રયોગ પણ કરી જોજો, એને સીધી મૂકી જોજો તો પણ શું થાય છે એ પણ અવલોકન કરવા જેવો મુદ્દો છે મિત્રો. તો આ રીતે આવી બધી ઘટનાઓ આપણે બધા આપણા રોજિંદા જીવનની અંદર અનુભવીએ છીએ મિત્રો, અને એનાથી પ્રકાશના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ બધી ઘટનાઓ પરથી બીજી એક વાત વૈજ્ઞાનિક રીતે થોડી સ્પષ્ટ થતી હોય છે મિત્રો. શું કે કોઈ બિંદુવત ઉદ્ગમ છે માનો કે કોઈ પ્રકાશનો, તો એ કોઈ વસ્તુ પર પડશે તો એ એનું પ્રતિબિંબ બનાવશે, અને એના પરથી આપણે બધું થોડું જાણી શક્યા છીએ કે પ્રકાશ મોટે ભાગે સીધી રેખામાં ગતિ કરતો હોય એવું જણાય છે. આપણે હજી એના વિશે સ્પષ્ટ નથી, કારણ કે બીજી કેટલીક ઘટનાઓ એવી છે કે જેમાં સીધી રેખામાં પ્રકાશ ગતિ કરતો હોય એવું લાગતું નથી, અથવા તો આપણામાં હજી સમજમાં કંઈક બાકી છે. તો એવી કઈ ઘટના છે? તો એવી ઘટના છે પ્રકાશનું વિવર્તન. પ્રકાશનું વિવર્તન એવી ઘટના છે કે જ્યારે ખૂણા પર જ્યારે પ્રકાશ આપાત થતો હોય છે તો એ વખતે પ્રકાશ ત્યાંથી સહેજ વળતો હોય એવું લાગે છે આપણને. આગળની આકૃતિમાં જોઈ શકો છો કે એક બાજુ શું લખ્યું છે, તો એક બાજુ આ પ્રકાશ જાણે નીકળે છે, બીજી બાજુ એનું વળાંક થયેલો દેખાય છે આપણને બધાને. તો આ શું છે? તો જો પ્રકાશના પથમાં રાખેલા અપારદર્શક વસ્તુ ખૂબ નાની બને તો પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે ધાર પાસેથી વાંકો વળી જાય છે મિત્રો. આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. આ ઘટના વિશે તમે આગળ પણ ભણશો. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ મુદ્દો આપણા માટે થોડોક હવે વિચારણીય બની ગયો. તો પ્રકાશ સીધી રેખામાં ગતિ નથી કરતો તો પછી પ્રકાશના માટે શું કરવું? કિરણ આકૃતિ એની શું બનાવવી? આપણે કેવી રીતે એનો અભ્યાસ કરવો? કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જાણીએ તો ખબર પડે કે ભાઈ ચોક માનો કે, તો ચોક એટલે કેવો હોય? નળાકાર એનો આકાર છે, સફેદ કલરનો કલરિંગ જુદા જુદા પ્રકારના કલરમાં હોય છે. તો આપણે એનો આ સ્વરૂપ જાણીએ તો આપણને ખ્યાલ આવે છે. પછી બીજી વખતે જ્યારે હું ખાલી ચોક બોલું તો પણ તમારા મગજમાં ચોકની આકૃતિ આવી જાય. તો એ આપણે બધા એ રીતે સમજીએ છીએ દરેક વસ્તુને. તો એમાં આ પ્રકાશને હવે કેવી રીતે સમજવો? કારણ કે સીધી કિરણવાળી વાત તો અહીંયા આપણે થોડીક આમ ફેલ થતી હોય એમ જણાય, જાણે લાગુ તો પડતી નથી. ને વિજ્ઞાન તો કેવું છે કે વિજ્ઞાન તો સત્ય છે મિત્રો, સત્યને જ સ્વીકારશે. તો હવે તો સત્યની શોધખોળ આગળ ચાલશે. તો આગળ સત્યની શોધખોળ ચાલી, એમાં બહુ જ 19મી 20મી સદીમાં બહુ જ બધા સંશોધનો થયા, અને પછી એવી ખબર પડી કે હવે ભાઈ પ્રકાશનું તરંગ સ્વરૂપ બહુ અગત્યનું છે. તો પ્રકાશનું તરંગ સ્વરૂપ લાયા, તો તરંગ વિશે વિચારતા ગયા. પણ પછી દ્રવ્ય અને કણ વિશેના સંશોધનો થયા 19મી સદીમાં, અને આધુનિક ક્વોન્ટમ પદ્ધતિ, આપણે જેને કહીશું આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત પ્રકાશનો, એ અમલમાં આવ્યો. તો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત શું કહે છે? તો આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત આપણને એમ કહે છે કે તેમાં પ્રકાશને કણ નથી માનવામાં આવતો કે નથી તરંગે માનવામાં આવતો, પણ કણ સંબંધિત ગુણધર્મો અને તરંગ પ્રકૃતિનો સમન્વય ગણાય છે. પ્રકાશનું બંને પ્રકારનું સ્વરૂપ, દ્વૈત સ્વરૂપ, આપણે બીજા શબ્દોમાં દ્વૈત કહી શકીએ એને, કે કણ પણ છે, તરંગ પણ છે. ક્યાંક ક્યાંક એ કણ સ્વરૂપે એને આપણે સમજીએ છીએ, ક્યાંક ક્યાંક એને આપણે તરંગ સ્વરૂપે સમજીએ છીએ. કણ સ્વરૂપે એટલા માટે કે પેલું નાનો બનતો તો પદાર્થ તો એના આગળથી જઈને જાણે આમ વાંકો વળી જતો હતો, તો એ વખતે પછી તરંગ સ્વરૂપ વિશે વિચારવું પડ્યું. પણ એ પછી વિચારતા વિચારતા આગળ ખબર પડી કે કણ તરંગ સ્વરૂપે વિચારીએ તો પછી એના દ્રવ્ય, એના સાથેના સંબંધો બદલાય, તો પછી
નવો કોન્સેપ્ટ આવ્યો અને એ છે આધુનિક ક્વોન્ટમ પદ્ધતિ. અને એમાં આપણે એનું બંને પ્રકારનું સ્વરૂપ સ્વીકારીએ છીએ, દ્વૈત સ્વરૂપ. એ દ્વૈત સ્વરૂપ જે છે એમાં કણ સ્વરૂપના ગુણધર્મો અને તરંગ સ્વરૂપના ગુણધર્મો બંને ગુણધર્મોનો સમન્વય સ્વરૂપ છે. તો આવો પ્રકાશ છે મિત્રો. આ થોડી એની વાતો થઈ. પ્રકાશ વિશે થોડું જાણવાનો, હિસ્ટોરિકલ કોન્સેપ્ટથી પણ જોયો, આપણે આજુબાજુની ઘટનાઓથી પણ પ્રકાશને જાણ્યો. આપણે જોવા ટ્રાય કર્યું કે ભાઈ પ્રકાશની ઘટનાઓ આપણી આજુબાજુ બને તો છે. આપણે જાણવા ટ્રાય કર્યો કે વૈજ્ઞાનિકોએ આટલે સુધી શોધ્યું છે, વૈજ્ઞાનિકો આટલે પહોંચ્યા છે. હજી વૈજ્ઞાનિકોની શોધખોળો તો આગળ ચાલુ જ રહેવાની. હજી આપણે માણસ જ્યાં સુધી માનવ જાત છે ત્યાં સુધી આપણે બધા એના સત્યની શોધ, સત્યનું અન્વેષણ સતત કરતા રહીશું. તો હવે આપણે આગળ વધીએ. કેવી રીતે આગળ વધીશું? તો પ્રકાશની મુખ્ય ઘટના પર આપણું ધ્યાન લઈ જઈએ. આપણે આ પાઠની અંદર જે ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે ક્રમશઃ પહેલાં એની ટોપિક વાઇઝ ચર્ચા કરી લઈએ, જરા જોઈ લઈએ કયા કયા મુદ્દાઓમાં આપણે આ પ્રકરણમાં જોઈશું. તો સૌથી પહેલાં પ્રકાશનું પરાવર્તન, ગોળીય અરીસાઓ અને તેમના દ્વારા પ્રકાશના પરાવર્તનથી મળતા પ્રતિબિંબો, ગોળીય અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ, અરીસાનું સૂત્ર, મોટવણી, પ્રકાશનું વક્રીભવન, કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન, વક્રીભવન આંક એટલે શું છે એ પણ જાણીશું મિત્રો. ગોળીય લેન્સ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન અને તેમના દ્વારા મળતા પ્રતિબિંબો. ગોળીય લેન્સ, અંતર્ગોળ, બહિર્ગોળ આ બધા વિશે આપણે જાણીએ છીએ, એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. લેન્સનું સૂત્ર, મોટવણી, પાવર, લેન્સનો પાવર શું છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીશું. અને એના આધારે આપણે આ ચશ્મા જે પહેરીએ છીએ તો એ પાવર કેવી રીતે પાવરમાં અસ્તિત્વમાં આવે છે એ પણ આપણે જાણીશું. આ પ્રકરણની અંદર આપણે આ બધા મુદ્દાઓની વિશદ ચર્ચા કરીશું. એમાંથી સૌથી પહેલો મુદ્દો એટલે આપણું પ્રકાશ. હવે એને થોડું વ્યાખ્યાયિત કરીએ, શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કરવો. વ્યાખ્યાયિત કરવું એટલે શબ્દોમાં બાંધવાથી એને ખબર પડશે આપણને કે હા ભાઈ આ વાત, આ મુદ્દો એટલે પ્રકાશ. આ કયો મુદ્દો? તો જોજો, આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ એ પ્રકાશ છે. એનો શૂન્ય અવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 3 અને એની પાછળ 8 મીંડા લાગે મિત્રો, એટલા મીટર જાય. જો મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો આશરે 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં ગતિ કરે છે પ્રકાશ. 3 લાખ કિલોમીટર. તમે ઘણી જગ્યાએ આ શબ્દ સાંભળતા હશો, લાઇટનિંગ સ્પીડ. આજે ઇન્ટરનેટની જાહેરાતો અને બધી સ્પીડની જાહેરાતો આવે ને તો એ લોકો કહેશે લાઇટનિંગ સ્પીડ. બધાને લાઇટની સ્પીડ સુધી વાતો કરવી છે, પણ લાઇટની સ્પીડ શું છે મિત્રો? લાઇટની સ્પીડ સુધી આપણે ક્યારે પહોંચી શકીએ? ક્યારે? 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં. અને છતાંય મિત્રો કલ્પના કરો, આપણે જાણવું જોઈએ કે સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે અને એ આપણા પૃથ્વી પર આવે છે આશરે 500 સેકન્ડ જેટલું લાગે. તો સૂર્ય કેટલો બધો દૂર છે, આ પણ આપણે એક વિચારવા જેવું છે. અને છતાં એની ગરમી પણ આપણે જાણી શકીએ છીએ. સૂર્યમાંથી આવતો પ્રકાશ પણ 3 ભાગમાં વહેંચાયેલો હોય છે, તો એ પણ આપણે બધાએ જોઈશું. તો આ પ્રકાશ બહુ અદ્ભુત છે. એ શૂન્ય અવકાશમાં જાય છે. આપણે જોયું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ક્યાંય હવા નથી, તો પણ એનું પ્રસરણ સરસ રીતે થાય છે. એ રીતે બીજું કહીએ તો આ પૃથ્વીમાં તો હવા છે. આપણે તો જાણીએ છીએ પૃથ્વીના મૃદાવરણથી ઉપરનું આવરણ જે આખું વાતાવરણનું છે એ વાતાવરણની અંદર વાયુ પણ છે અને ઘટ્ટ પણ છે વાયુ, તો એમાં પણ પ્રકાશ સરળતાથી જઈ શકે છે. એ રીતે પાણીમાં પણ પ્રકાશ સરળતાથી જઈ શકે છે. તો પ્રકાશને પ્રસરવા માટે માધ્યમ જરૂરી હોય એવું જણાતું નથી. પ્રકાશ એમને પણ જઈ શકે છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધું પ્રકાશનું સ્વરૂપ છે. પ્રકાશના સ્વરૂપ વિશે જાણ્યા પછી આપણે આગળ વધીએ. પ્રકાશનું પરાવર્તન સંધિ. પાછું ફેંકાવું. કોઈ પણ પદાર્થ પર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે એ પદાર્થ પરથી પ્રકાશના કિરણોનું પાછું ફેંકાવાની ઘટના જે છે એને આપણે નામ આપ્યું છે પરાવર્તન. અંગ્રેજીમાં આપણે એને રિફ્લેક્શન કહીએ છીએ. તો આ પ્રકાશનું પરાવર્તન આપણા બધા માટે બહુ સરસ મજાનો ફિનોમિના છે, કારણ કે પરાવર્તનથી આપણે ઘણું બધું માહિતી મેળવી લઈએ છીએ. પરાવર્તન આપણે સમતલ અરીસામાં કરીએ છીએ. દરરોજ આપણું માથું ઉડાવીએ છીએ તો આપણે સમતલ અરીસામાં જોઈને જ ઉડાવીએ છીએ, અને એ જે પ્રતિબિંબ આપણને મળે છે એ પણ પરાવર્તનના કારણે મળે છે. પરાવર્તનથી ગોળીય અરીસાનો ઉપયોગ કરીએ છીએ. આ ગોળીય અરીસાઓ એટલે શું એ પણ આપણે જોઈએ હમણાં થોડી વારમાં. તો એ પણ અરીસાઓ છે, આપણે રોજિંદા જીવનમાં એનો પણ ઉપયોગ કરીએ છીએ.
તો આ પ્રકાશના પરાવર્તન વિશે તમે પ્રાથમિકમાં પણ થોડો અભ્યાસ કરેલો છે, એટલે આપણે થોડી વાત કરી લઈએ નહીં કે પ્રકાશનું પરાવર્તન એ પ્રકાશનું પાછું ફેંકાવાની ઘટના છે. આ પ્રકાશના પરાવર્તનના ચોક્કસ નિયમો છે. કોઈ પણ ઘટના છે એને વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો એના નિયમો જાણવા પડે મિત્રો. તો આ પ્રકાશના પરાવર્તનના 2 નિયમો છે. આ 2 નિયમો વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે એને જરા વિડીયો દ્વારા જોઈ લઈએ. સૌથી પહેલાં આ કોઈપણ માધ્યમમાં આ પ્રકાશ માનો કે આપાત થયો, તો આપાત થયેલો પ્રકાશ પાછો ફેંકાવો, આ ઘટના એટલે પરાવર્તન. આ બરોબર યાદ રાખી રહીએ. અને હવે આપણે પ્રકાશના પરાવર્તન માટે 2 વ્યાખ્યાઓની બહુ જરૂરી છે. નિયમોની જે વાત કરી એ નિયમો માટે 2 વ્યાખ્યાની જરૂર છે. એક છે આપાત કોણ અને બીજો છે પરાવર્તન કોણ. તો એ આપાત કોણ પરાવર્તન કોણ શું છે એના વિશે અભ્યાસ કરી લઈએ. તો સૌથી પહેલો આપાત કોણ, જેને આપણે I દ્વારા દર્શાવીશું. અહીં તમે એક સપાટી જોઈ શકો છો વાદળી કલરની. આ સપાટીમાં ચોક્કસ એક બિંદુએ મેં એક લંબ અહીંયા આપણે ડ્રો કર્યો છે. લંબ જે છે ત્યાં આગળ એક કિરણ આપાત થશે અને લંબે આ કિરણ જોડે જે ખૂણો બનાવ્યો એ ખૂણો એટલે આપાત કોણ. આમ એની વ્યાખ્યા શું થશે? તો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ I. તે જ રીતે આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ પાછું ફેંકાવાનું છે, તો પાછું જે કિરણ ફેંકાશે એ કિરણ જે લંબ સાથે ખૂણો બનાવશે એ પરાવર્તન કોણ. તો પરાવર્તન કોણ R તરીકે દર્શાવીશું અને એની આપણે વ્યાખ્યા કરીએ કે પરાવર્તિત કિરણે, આ કિરણ જોયું તમે બહાર નીકળી રહ્યું છે, કિરણ પરાવર્તિત કિરણ છે અને એ પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને જે લંબ છે એ લંબ સાથે જે ખૂણો બનાવ્યો એને આપણે કહીશું પરાવર્તન કોણ. પરાવર્તન કોણ એટલે R. એનો સંકેત R છે. આખું ન લખવું પડે એટલે વિજ્ઞાનમાં આપણે દર વખતે સંકેતો યાદ રાખીશું મિત્રો. યાદ પણ રાખવું જોઈએ દરેક વસ્તુ. તો આ પરાવર્તન કોણ એટલે R. રિફ્લેક્શન, એંગલ ઓફ રિફ્લેક્શન એટલે R. પરાવર્તન કોણનું કેમ R જ સંકેત આપે તો એનું એંગલ ઓફ રિફ્લેક્શન છે. અને આપાત કોણ એટલે I એમ કેમ તો એંગલ ઓફ ઇન્સિડન્ટ, ઇંગ્લિશ શબ્દ એના માટે ઇન્સિડન્ટ છે, આપાત થવું એમ. એટલા માટે આપાત કોણ માટે I અને પરાવર્તન કોણ માટે R આપણે બધા યાદ રાખીશું. હવે આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો તરફ જઈએ. તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે એક અરીસો મૂક્યો છે અને કોણ માપક દોરી દીધું. બધા જોડે આ કોણ માપક તો હોય જ છે અને અરીસો પણ હોય છે. તો હવે આ અરીસામાં મેં એક પ્રવૃત્તિ જોઈ છે. આપણે જોઈએ પરાવર્તનના નિયમો તારવવા માટે પ્રવૃત્તિ બહુ મહત્ત્વની છે. જોજો, આ એક પ્રકાશનું પુંજ છે, કિરણપુંજ, એ આપાત થઈ રહ્યું છે અને પરાવર્તન થઈને પાછું પેલી 50ની જે લીટી છે એ લીટી પર જ પાછું ફેંકાય છે. તમે જોઈ શકો છો અહીં. હા, આપણે એ જોઈ શક્યા. હવે આપણે એવું કરીએ કે બીજી એક લીટી દોરીએ. 2 ખૂણા, બીજો ખૂણો બદલીને ફરીથી પ્રયોગ કરી જોઈએ. શું થાય છે જોઈશું. જોજો, હવે 40ના ખૂણ, પેલી જે લીટી છે 40ની એના પર આપણે આપાત કરીએ છીએ. તો પરાવર્તન થતું કિરણ કઈ બાજુ જાય છે? બરોબર અવલોકન કરો તો એ પેલી બાજુ પણ 40 પર જાય છે. તો આના પરથી શું નક્કી કરી શક્યા મિત્રો? આ જે 40 છે એ આપાત કોણ એના માટે 40 નથી, એના માટે 50 થશે અને 50 છે એના માટે 50ની જે લીટી છે એના માટે આપાત કોણ 40 થશે, કારણ કે લંબ સાથે બનાવેલો ખૂણો એ આપાત કોણ છે. તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કમ્પ્લીટ 40ના જે રેખા છે એ 40ની રેખા પર જો આપાત કરીએ પ્રકાશ તો પેલી બાજુ પણ 40ની રેખા પરથી જ પાછો ફેંકાય છે. 50ની રેખા પર આપાત કરીએ તો 50ની જ રેખા પરથી પેલી બાજુ પણ પાછો ફેંકાય છે. તો આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ખૂણો સરખો રહે છે. કયો ખૂણો એ હવે આપણે જોઈ લઈએ. જોજો, આ રીતે પ્રકાશની આપણે આકૃતિ જોઈ હતી હમણાં. 50ના જે લીટી પર પ્રકાશ આપણે આપાત કર્યો હતો તો બીજી બાજુ પણ 50ની લીટી પરથી જ પાછો ફેંકાયો હતો. પણ હવે આપાત કોણ કેટલો? તો મેં કહ્યું કે 50 માટે આપાત કોણ 40 થશે, કારણ કે એ 90 સાથે બનાવેલો ખૂણો છે અને પેલો 50 છે ને પેલી બાજુથી 50 છે, જ્યાં શૂન્ય છે ને ત્યાંથી 50 છે, એટલે આપણે તો 90થી 50 વચ્ચેનો ખૂણો જોઈએ, એટલે એ ખૂણો થશે 40. એટલે અહીં આપાત કોણ 40 થયો. તો બીજી બાજુ પણ એ જ રીતે પરાવર્તન કોણ, એંગલ ઓફ રિફ્લેક્શન એ 40 થશે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સરખા આવ્યા છે. અને કમાલની વાત એ છે કે આ જ નિયમ છે પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ. એ આ જ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આ પહેલો નિયમ છે મિત્રો. એ જ રીતે બીજો નિયમ, તો બીજા નિયમ માટે આપણે જોઈશું આપાત કિરણ. આ એક માનો કે માધ્યમ છે,
ત્રણ અહીંયા કોન્સેપ્ટ લખેલા છે બીજા નિયમમાં, એને પણ જોઈ લઈએ કે આપાત કિરણ એટલે આ આપાત કિરણ. હવે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એટલે આ આપાત બિંદુએ આપણે સપાટીને લંબ દોરીએ. અને ત્રીજું પરાવર્તિત કિરણ. આ ત્રણ કિરણો થયા, બે કિરણ અને એક આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. એમ આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એ સમતલીય રહેશે હંમેશા. એવું નહીં બને કે આપાત થયેલું કિરણ એ પરાવર્તન પામશે ત્યારે સમતલ છોડી દેશે. સમતલ તો એનું એ જ જાળવી રાખશે મિત્રો. એટલે આ બીજો નિયમ છે કે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. તો આ પ્રકાશના પરાવર્તનના આ બે નિયમો છે મિત્રો. હવે આપણે પરાવર્તનના આ નિયમો ગોળીય સપાટી માટે પણ આપણે જોવાના છે. એટલે યાદ રાખજો હવેથી કે ગોળીય સપાટી સહિત બધી જ પ્રકારની સપાટીઓ માટે પરાવર્તક સપાટી હોય તો આ પરાવર્તનના નિયમો બધે લાગુ પડે છે. એટલે આ પરાવર્તનના નિયમો, આમાં નિયમ એવો હોય કે જે બધે લાગુ પડતો હોય એ જ નિયમ કહેવાય. અમુક ચોક્કસ મર્યાદામાં હોય તો પછી એને મર્યાદામાં બાંધવો પડતો હોય છે, પણ આ પરાવર્તનનો નિયમ એ બધી જ પરાવર્તક સપાટીઓ માટે લાગુ પડે છે. ગોળીય હોય કે સમતલ હોય, બંને પ્રકારના અરીસાઓમાં આ પરાવર્તનના નિયમોનું સંપૂર્ણપણે પાલન થાય છે. તો આ રીતે પ્રકાશના પરાવર્તનના બે નિયમો જોયા મિત્રો આપણે. હવે આપણે પ્રકાશના પરાવર્તનથી કેવી રીતે આપણે એને આગળ વધારે સમજીશું એના વિશે જોઈએ. સમતલ અરીસા દ્વારા પ્રકાશનું પરાવર્તન સૌથી પહેલાં આપણે જોઈશું. સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે આપણને પ્રતિબિંબ મળે છે. એ પ્રતિબિંબ શું છે? જ્યારે કોઈ એક બિંદુએથી, માનો કે આ એક લેન્સ મૂકેલો છે અહીંયા અને વસ્તુ AB છે, એને આપણે ઊભા એરો દ્વારા દર્શાવેલી છે અને પેલું પીળા કલરનું જે કિરણ નીકળ્યું છે એ કિરણ એ વસ્તુના એ બિંદુમાંથી આવતું કિરણ છે અને લેન્સ ઉપર આપાત થાય છે તો વક્રીભવન પામશે, બીજી બાજુ જશે તો બીજું કિરણ એ રીતે નીકળી અને લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાં થઈ પસાર થઈને બીજી બાજુ જશે ત્યારે એક પ્રતિબિંબ રચશે. તો અહીં વ્યાખ્યા એ રીતે કરી શકીએ કે જ્યારે કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા પ્રકાશના કિરણો પરાવર્તન અને વક્રીભવન કે પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળે ત્યારે બીજું બિંદુ એ પહેલા બિંદુનું આપણે પ્રતિબિંબ કહીશું. જરા એને બરોબર સમજી લે. માનો કે કોઈ એક વસ્તુ હોય આપણી જોડે, તો એ વસ્તુમાંથી પ્રકાશનું કિરણ નીકળ્યું અને એ પ્રકાશનું કિરણ નીકળી અને પરાવર્તન પામ્યું કે વક્રીભવન પામ્યું કે પ્રકીર્ણન પામ્યું કે બધી ઘણી બધી ઘટનાઓ હોય છે, પણ બધી કોઈ પ્રકાશી એ ઘટનાને અનુભવી અને પછી બીજી જગ્યાએ માનો કે એ કિરણો બધા ભેગા થયા તો એ બીજું બિંદુ જે મળ્યું એ પહેલા બિંદુનું પ્રતિબિંબ કહીશું આપણે. તો આ પ્રતિબિંબ મિત્રો બહુ અગત્યના છે. આપણે બધા પ્રતિબિંબોની બહુ ચર્ચા કરવાની છે, કારણ કે પ્રતિબિંબો આપણને ઘણી વખતે વ્યવહારમાં ઘણી બધી ઉપયોગી માહિતીઓ પૂરી પાડે છે. તો આ પ્રતિબિંબના મુખ્ય બે પ્રકાર છે, એક વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું આભાસી પ્રતિબિંબ. તો થોડું એના વિશે પણ જાણી લઈએ. વાસ્તવિક પ્રતિબિંબ સૌથી પહેલાં. વાસ્તવિક પ્રતિબિંબ એવું છે કે જેમાં કિરણો ખરેખર વાસ્તવમાં મળે છે. તમે નીચે ફોટો જોઈ શકો છો કે એમાં એક મીણબત્તી છે અને બીજી બાજુ જે પડદો છે એના પર મીણબત્તીની જ્યોત ઊંધી આપણને દેખાઈ રહી છે, સ્પષ્ટપણે દેખાઈ રહી છે. એટલે વાસ્તવિક પ્રતિબિંબ એવું પ્રતિબિંબ છે જેની અંદર પ્રકાશના કિરણો વાસ્તવમાં મળે છે. આભાસી પ્રતિબિંબ, નામ જ છે આભાસી, જેનો ભાસ જ થાય છે. મળે છે એવો ભાસ થાય છે, વાસ્તવમાં મળતા નથી. તમે અહીં જોઈ શકો છો, આકૃતિમાં અહીં દેખાય છે કે અંદર જે લેન્સ અરીસાની અંદર જે આપણને મીણબત્તી દેખાય છે, આપણે દરરોજ આપણે અંદર જોઈએ છીએ, અરીસાની અંદર જોઈએ છીએ ત્યારે આપણું મોઢું આપણને અરીસાની અંદર દેખાય છે બધાને, પણ એ પ્રતિબિંબ આપણે કોઈ પડદા પર નથી ઝીલી શકતા, કારણ કે એ આપણને માત્ર ભાસ થાય છે મિત્રો, કે અંદર પ્રતિબિંબના કિરણો મળે છે, વસ્તુના કિરણો અંદર મળે છે એવો ભાસ થાય છે. ખરેખર એ કિરણો કોઈ મળતા નથી, એ મળતા હોય એવું માત્ર ભાસ છે, આભાસ છે. એટલા માટે એવા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીશું. અને બીજો સ્વાભાવિક તફાવત એના પરથી સ્પષ્ટ થઈ જશે કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાશે, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાશે નહીં. આ થોડા પુનરાવર્તનના મુદ્દા છે મિત્રો, આપણે જરા જોઈ લઈએ એટલે આ આપણા મગજમાં સ્પષ્ટ થઈ જાય. કારણ કે આપણે વારંવાર આગળ જ્યારે પણ અરીસાના પ્રતિબિંબોની ચર્ચા કરીશું ત્યારે સતત આપણે આભાસી અને વાસ્તવિક આ બંને પ્રતિબિંબોની બહુ ચર્ચા કરવાની થશે. એટલે આપણે જાણી લઈએ કે વાસ્તવિક પ્રતિબિંબ શું છે કે જેમાં કિરણો વાસ્તવમાં મળે છે, અને આભાસી પ્રતિબિંબ શું છે જેમાં વાસ્તવમાં મળતા નથી પણ મળતા હોય એવો ભાસ થાય છે. એટલે આપણે બધા એને કોઈ પડદા પર નહીં ઝીલી શકીશું, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીશું. તો આવા બે પ્રતિબિંબો છે મિત્રો.
હવે આપણે થોડા પ્રકાશના સમતલ અરીસા દ્વારા કેવી રીતે પરાવર્તન થાય છે એના પર જઈએ. સમતલ અરીસા પર થતું પ્રકાશનું પરાવર્તન. સમતલ અરીસો આપણા બધા માટે જોયેલો છે. આપણે બધાએ આ પહેલાં પણ મેં તમને આ જ પિક્ચર બતાવ્યું હતું. એમાં તમે જોયું હશે કે વિજ્ઞાનની જે પાઠ્યપુસ્તક છે એ અંદર દર્પણની અંદર ઊંધું વિજ્ઞાન લખેલું વંચાય છે. તો આવું થવાનું કારણ શું? તો આવું થવાનું કારણ એ છે કે સમતલ અરીસામાં જ્યારે પણ પ્રકાશનું પરાવર્તન થાય છે ત્યારે દિશાઓ બદલાઈ જાય છે. મિત્રો, આપણે આમાં બે મિત્રો સામસામે ઊભા રહીએ અને પછી આપણે આપણો જમણો હાથ ઊંચો કરીએ અને પછી મિત્રને પણ કહીએ કે તું પ્રતિબિંબની જેમ વર્ત, તો એ પોતાનો ડાબો હાથ ઊંચો કરશે. તમે જોજો, આ પણ એક આપણા બ્રેનની એક વાત છે કે આપણે જાણવું જોઈએ. સમતલ અરીસા દ્વારા આ થતું આવું જે મળે છે આપણને પ્રતિબિંબ, એ આપણે પાર્શ્વીય વ્યુત્ક્રમિત પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ કે જેમાં દિશાઓ બદલાયેલી હોય છે. આ ઉપરાંત બીજી પણ એક વાત જોવા જેવી હોય છે કે સમતલ અરીસામાં તમે તમારું બધાનો ચહેરો જોશો તો કોઈ દિવસે તમારા ચહેરાની વાસ્તવિક જે ઊંચાઈ કે વાસ્તવિક જે પરિમાણ છે એના કરતાં મોટું કે નાનું નહીં જોવા મળે. તમે જોજો, તમારો જે ઓરિજિનલ ચહેરો છે એવું જ પ્રતિબિંબ, એટલા જ માપનું પ્રતિબિંબ સમતલ અરીસાની અંદર આપણને જોવા મળે છે. તમે જેટલા દૂર ઊભા હશો સમતલ અરીસાથી, એટલું જ તમારું પ્રતિબિંબ પણ અંદર દૂર ઊભું હશે. આ પણ એક ત્રીજી નોંધનીય બાબત છે. તો સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબોની આ બધી વાતો આપણે કરી. હવે એને થોડી કિરણ આકૃતિઓ દ્વારા પણ જોઈએ. સમતલ અરીસા દ્વારા મળતા પ્રકાશના પ્રતિબિંબો જે છે, અમે તમને 3 વાત કરી, બહુ 3 મહત્વના મુદ્દા એના. કે એક તો પ્રતિબિંબ આભાસી ને ચત્તુ હોય છે. આપણે જ્યારે સામે પ્રતિબિંબ આપણું જોઈએ તો એ પડદા પર નથી ઝીલી શકવાના અરીસાની અંદર જ્યારે જોતા હોય ત્યારે, એટલે એ આભાસી તો છે જ. બીજું, આપણે સીધા ઊભા હોય એટલે અંદર પ્રતિબિંબ પણ સીધું જ ઊભું હોય છે, એટલે પ્રતિબિંબ આપણું ચત્તું મળે છે. પણ ત્રીજી વાત બહુ મહત્વની કે દિશાઓ બદલાઈ જાય છે. આપણે જો જમણો હાથ ઊંચો કરીશું તો પ્રતિબિંબ પોતાનો ડાબો હાથ ઊંચો કરશે. આપણી તો જમણી તરફનો છે પણ એનો પોતાનો ડાબો હાથ હશે, એટલે એ દિશાઓ બદલાઈ જાય છે. તો એના કિરણ આકૃતિઓ દ્વારા જરા જોઈએ સમતલ અરીસા દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન. અહીંયા એક સમતલ અરીસો એમ ડેશ મૂકેલો છે જેની એક અક્ષ બતાવેલી છે અને એ અક્ષ ઉપર આપણે એક વસ્તુને મૂકી દઈએ છીએ. OA એ એક વસ્તુ છે. હવે એ બિંદુને આપણે સૂક્ષ્મ ઉદ્ગમ તરીકે ગણીશું અને એ બિંદુને સૂક્ષ્મ ઉદ્ગમ તરીકે ગણીશું તો એમાંથી પ્રકાશના કિરણો નીકળશે અને આપણે જાણી લઈએ કે Q થી A સુધીનું જે અંતર, OA સુધીનું અંતર છે એને આપણે વસ્તુ અંતર U કહીશું. હવે એમાંથી પ્રકાશના 2 કિરણો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે 2 કિરણોથી આપણે પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરીશું. આમ તો ઘણા બધા કિરણો નીકળે, પણ 2 જ કિરણો એટલા માટે કે બે રેખાઓ જ્યારે છેદે તે એક બિંદુ નક્કી થઈ જાય, એટલે આપણને એ બિંદુનું પ્રતિબિંબ સામે મળી જાય. એટલે આપણે મોટાભાગે 2 કિરણોનો ઉપયોગ બહુ કરીએ છીએ. તો એ 2 કિરણો નીકળે, એ બંને કિરણો આપણે પરાવર્તનના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપાત કોણ I જેટલો હશે એટલો જ પરાવર્તન કોણ R હશે, એટલે એ બંને કિરણો આપણને પાછા આ રીતે જોવા મળશે. પણ એ અંદરની તરફ તૂટક રેખા જે દર્શાવી છે એ અંદર મળતા હોય એવો ભાસ થાય છે અને જ્યાં મળે છે ત્યાં આપણને પ્રતિબિંબ IA' પણ દેખાય છે અને એ વખતે આ ખૂણો જે બન્યો એ પણ R જ હોય છે. તો આ રીતે સમતલ અરીસા દ્વારા પ્રકાશનું પ્રતિબિંબ મળે છે. બીજું, આ પ્રતિબિંબ જે મળ્યું આપણને V જેટલા અંતરે મળે છે, પણ એ V અંતર એ U જેટલું જ હશે. એટલે સમતલ અરીસામાં વસ્તુથી પ્રતિબિંબનું અંતર એ વસ્તુથી અરીસાના અંતર કરતાં બમણું હોય. બીજા શબ્દોમાં એમ કહીએ કે એક વખતે પ્રશ્ન પૂછાય છે ઘણી વખતે પરીક્ષામાં કે તમે માનો કે તમારા સમતલ અરીસાથી 2 મીટર દૂર ઊભા છો, તો તમારાથી તમારું પ્રતિબિંબ કેટલા મીટર દૂર ઊભું છે? તો સમતલ અરીસાથી આપણું અંતર 2 મીટર, સમતલ અરીસાથી અંદરનું અંતર 2 મીટર, એટલે ટોટલ આપણાથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર થશે 4 મીટર. તો આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ. તો આ રીતે આ વાત પણ આપણે વિકલ્પોમાં પ્રશ્નોમાં કામ લાગે એવી છે. તો સમતલ અરીસા દ્વારા થતું પ્રકાશનું પરાવર્તનને આપણે આ રીતે કિરણ આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. બીજું, સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય છે. અરીસા સામે જેટલા અંતરે વસ્તુ રાખેલી હોય તેટલા જ અંતરે પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાતું હોય છે. ત્રીજો મુદ્દો, વસ્તુનું કદ, પ્રતિબિંબનું કદ બંને સરખું જ હોય છે, પરંતુ ઉલટાયેલી એટલે કે પાર્શ્વીય વ્યુત્ક્રમણ બાજુ દર્શાવે છે. તો આ રીતે સમતલ અરીસા દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે થોડા ગોલીય અરીસા તરફ જઈશું, કારણ કે ગોલીય અરીસા પણ આપણા બધાની માટે બહુ જરૂરી છે. તમે પણ તમારી આજુબાજુ ઘણી બધી એવી વક્રાકાર સપાટીઓ જોતા હશો કે જે આમ ચમકતી હોય અને છતાંય વક્રાકાર હોય. દાખલા તરીકે ચમચી, તમે બધાએ ચમચી જોયેલી છે, તો ચમચીની અંદરની સપાટી કેવું પ્રતિબિંબ દર્શાવે છે, ચમચીની પાછળની સપાટી કેવું પ્રતિબિંબ દર્શાવે છે, આ પણ કોઈ દિવસે અભ્યાસ કરવાની જરૂર છે. તો ચાલો એવી એક પ્રવૃત્તિ પણ આપણે જોઈએ.
પ્રવૃત્તિ 10.1 એના માટે જરૂરી સાધનોમાં એક સ્ટીલની ચળકતી ચમચી, એના ચમચી લઈ અને પછી એમ લખ્યું છે કે એક ચળકતી ચમચી લઈ તમારો ચહેરો અથવા કોઈ વસ્તુ લો, એને વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો અને પ્રતિબિંબ કેવું દેખાય છે તેનું અવલોકન કરો. આ ચમચી હોય તો એને આપણે પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરીએ. એક વિડીયો દ્વારા આપણે જોઈએ. આ ચમચી છે અને હવે આને આપણે વિડીયો દ્વારા જોઈ લઈએ. જુઓ, તમે અવલોકન કરો શું થાય છે. જુઓ તો ખરા, અંદર ઊભેલા ભાઈ કેવા દેખાય છે. જોઈએ તો કેવું દેખાય છે. આ અવલોકન આપ કરો. ચાલો થોડું ફરીથી એક વખતે પેન્સિલ રાખીને હવે જોઈએ. પેન્સિલ મૂકી છે એકદમ નજીક. અને આ ખાસ જોજો મિત્રો, તમારું વિજ્ઞાન છે એ મિત્રો અવલોકનનો વિષય છે અને અવલોકન જેટલું સૂક્ષ્મ હોય એટલું વિજ્ઞાન ઝડપથી સમજાશે. આ અવલોકન સૂક્ષ્મ એટલા માટે કરવાનું છે કે પેન્સિલ એકદમ જે ચમચીની નજીક હશે ત્યારે અંદર પેન્સિલ કેવી દેખાય છે એ ખાસ જોજો. પેન્સિલ ચમચીની નજીક હોય ત્યારે કેવી દેખાય છે ખાસ જોજો. પછી પાછળ ખેંચીશું પેન્સિલને એ વખતે કેવી દેખાય છે એ તો આપણે પેલું ચહેરો દેખાયો તેવું જ દેખાશે, પણ થોડુંક બદલાવ છે. જોજો આ જ પ્રતિબિંબ એકદમ નજીક હોય વખતે અને પછી દૂર જાય વખતે કેવી દેખાય છે તો આ પણ જાણી શકીએ. ચાલો એક બીજી પ્રવૃત્તિ કરીએ. હવે આપણે ચમચીને ઉલટાઈ દઈએ છીએ. ઉલટાઈ દીધી. હવે અંદર કેવું પ્રતિબિંબ દેખાય છે જુઓ. હા, કેવું પ્રતિબિંબ દેખાય છે. અવલોકન કરો, અવલોકનનો અતારો. અવલોકનનો અદિશું તો ખબર પડશે આપણને. કેવા અવલોકનો આવે છે આપણા? તો સૌથી પહેલું તો હા, એની અંદર પ્રતિબિંબ તો મળે જ છે. બીજું, અંદરની સપાટી વસ્તુનું ઊંધું પ્રતિબિંબ દર્શાવે છે, પણ વસ્તુને ખૂબ નજીક, મેં તમને કહ્યું હતું કે ખૂબ સૂક્ષ્મ અવલોકન કરજો તો એકદમ નજીક જ્યારે ચમચીને અડેલી હતી પેન્સિલ, એટલે એકદમ નજીક હતી ત્યારે અંદર ખૂબ મોટી અને સીધી પેન્સિલ દેખાતી હતી. તો એક આ મુદ્દો પણ બહુ મહત્વનો છે. ખૂબ નજીક પ્રતિબિંબ ચત્તું દેખાય છે. બીજું, બહારની સપાટી દરેક સ્થિતિમાં વસ્તુનું ચત્તું અને નાનું પ્રતિબિંબ દર્શાવતી હતી. આપણે ચમચીને જ્યારે ઉલટાવી દીધી ત્યારે જે દેખાતું હતું એ આપણને કમ્પ્લીટ ચત્તું જ પ્રતિબિંબ દેખાતું હતું, પણ જે અંદર દેખાતું હતું પ્રતિબિંબ એ ખૂબ નાનું હતું. તો તારણ શું નીકળ્યું? અંદરની સપાટી, ચમચીની અંદરની જે સપાટી હતી એ અંતર્ગોળ અરીસા તરીકે અને બહારની સપાટી એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. આ આપણું તારણ નીકળ્યું. તો આવો મિત્રો આપણે આ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ વિશે વધારે અભ્યાસ કરીએ. ગોળીય અરીસા. ગોળીય અરીસા કોને કહીશું? તો અરીસો કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય એને આપણે ગોળીય અરીસા કહીશું. ગોળ ગોળ, વક્ર, સીધો અરીસો નહીં, આમ સ્પષ્ટ આમ સ્ટ્રેટ નહીં પણ સહેજ વળેલો હોય તો એવો પૃષ્ઠ ગોળીય હોય એને ગોળીય અરીસો કહીશું. એ ગોળીય અરીસા એક મોટા કાચના ગોળામાંથી બનતા હોય છે. આવો વક્રાકાર ગોળો આપ જોઈ શકો છો આકૃતિમાં, એમાંથી બનતા હોય છે. એનો એક ભાગ કટ કરી અને પછી આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા બનાવીએ છીએ. કેવી રીતે અરીસા બનાવીએ છીએ એ પણ જાણીએ. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેને અંતર્ગોળ કહેવાય. જોજો બરોબર આ રીતે. એની પાછળ આપણે અરીસો હોય એટલે પાછળની સપાટી આપણે કલર કરી દઈએ અથવા તો કલર બીજું કંઈક દેખાતું હોય છે, એની પાર જોઈ શકતા નથી આપણે, પણ અંદરની સપાટી પરાવર્તક બનાવીએ છીએ. અને એનો આ ફોટો છે, તમે જોઈ શકો છો કે એ જરા જમીનને કોર એટલે કે બાજુમાંથી જમીનને અડકેલો નથી. આ પણ એક બહુ જાણવા જેવી, જોવા જેવી બાબત છે. હવે આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ. ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. આ અરીસો બહિર્ગોળ છે, તમે જોઈ શકો છો. એનો પણ આ ફોટો જોશો તો તમને ખ્યાલ આવશે કે એનો વચ્ચેનો ભાગ જાણે જમીનને ટચ કરેલો છે, પણ આજુબાજુની જે કોર છે, ધાર છે, એ જમીનને ટચ કરતી હોય એવું લાગતું નથી. એને ફરી આપણે જોઈએ. તમે જોજો આ વિડીયોમાં ગોળ ફેરવીએ છીએ તો બંને અરીસાઓ ગોળ ગોળ ફરે છે. જુઓ, હવે આ પેલો સીધો રાખ્યો છે, પેલો ઊંધો રાખ્યો છે. કેમ? કારણ કે પેલાની અંતર્ગોળ જે છે એની પરાવર્તક સપાટી છે એ અંદરની તરફ છે અને બહિર્ગોળ છે એની પરાવર્તક સપાટી બહારની તરફ છે. તો એ રીતે ગોળ ગોળ ફરે છે. તો આ જોઈએ આપણે. હવે અહીં તમે કહી શકશો કે કયો અરીસો અંતર્ગોળ છે, કયો બંને દેખાય છે. જુઓ, બંનેની ધાર છે એમાં એકની ધાર સ્પષ્ટપણે જમીનને અડેલી છે. જુઓ, જે ટેબલ છે એને બરોબર અડેલી છે. બીજાની ધાર છે ને
ટેબલને બરોબર અડતી હોય એવું લાગતું નથી, સહેજ ટેબલથી એકાદ દોરો ઉપર છે, એટલે એ આપણે જાણી શકીએ છીએ કે અંતર્ગોળ છે. અને આ બાજુવાળો જે અરીસો છે જેની ધાર અડેલી છે એ બહિર્ગોળ છે, અને વચ્ચેથી સહેજ ઉપસેલો પણ લાગે છે, બહિર્ગોળ છે. અને પેલો જે છે અંતર્ગોળ એ વચ્ચેથી અંદરની તરફ ચપટો લાગે થોડો. તો આપણે હવે જાણી શકીશું કે કોને કહીશું અંતર્ગોળ અને કોને કહીશું બહિર્ગોળ. જુઓ, આ અરીસો અંતર્ગોળ થશે અને આ અરીસો બહિર્ગોળ થશે. તો આ રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ છે મિત્રો. હવે આપણે એ ગોલી અરીસા માટે જરૂરી પદોની વાત કરી લઈએ થોડી. સૌથી પહેલો છે અરીસાનો ધ્રુવ. માનો કે આ એક બાજુ અંતર્ગોળ અરીસો છે, એની રેખાકૃતિ દર્શાવી છે, અને લાલ કલરમાં જે બતાવ્યું છે એ અંતર્ગોળ અરીસો છે, અને બીજા કલરમાં જે છે એ બહિર્ગોળ અરીસો છે. તો એના માટે આપણે જોઈએ કે બહિર્ગોળ અંતર્ગોળ અરીસા, એનું MN એ એનું દર્પણમુખ છે, એને વિશે પણ વાત કરીએ આપણે. અને એનો વચ્ચોવચ્ચ જે બિંદુ છે એને આપણે ધ્રુવ કહીશું. આ બિંદુ બિલકુલ વચ્ચોવચ્ચ હોય છે અરીસાના, અને એને આપણે ધ્રુવ કહીએ છીએ. એ અરીસાની સપાટીનો ભાગ છે મિત્રો. અંતર્ગોળ અરીસાની કે બહિર્ગોળ અરીસાની વાત કરીએ બરોબર, તો આ માનો કે એક મારી હાથમાં અરીસો છે, તો આ અરીસાનું બરોબર વચ્ચોવચ્ચ જે બિંદુ છે એ બરોબર વચ્ચોવચ્ચ જે બિંદુ રહેલું છે એ અરીસાની સપાટી પર જ રહેલું છે. આ મારી આંગળી દ્વારા ખાલી નિદર્શન કરી શકું છું. તો આ જે એકદમ વચ્ચોવચ્ચ બિંદુ છે એ બિંદુને આપણે કહીશું અરીસાનો ધ્રુવ. અંતર્ગોળ માટે કે બહિર્ગોળ માટે, આ રીતે આપણે અરીસાના ધ્રુવને વ્યાખ્યાયિત કરીશું. બરાબર. એ રીતે બીજી વ્યાખ્યા જોઈએ. હવે બીજી વ્યાખ્યામાં અરીસાની વક્રતા ત્રિજ્યા અને વક્રતા કેન્દ્ર. તો ગોળી અરીસા આવા હોય છે જે એક વર્તુળનો એક ભાગ છે, એટલે એ વર્તુળની જે કેન્દ્ર હોય એ વર્તુળનું કેન્દ્ર એને વક્રતા કેન્દ્ર, અને એની ત્રિજ્યા એ વર્તુળની વક્રતા ત્રિજ્યા. આકૃતિમાં જરા વર્તુળની ત્રિજ્યા બદલાઈ ગઈ છે, પણ એ જુદું છે. આપણે એને જરા અહીં જોઈ લઈએ કે અંતર્ગોળ અરીસો, માનો કે મારા હાથમાં અંતર્ગોળ અરીસો છે, તો એ જે ગોળાકાર કવચનો ભાગ છે એ ગોળાકાર કવચનું કેન્દ્ર એટલે આપણા માટે થશે એનું વક્રતા કેન્દ્ર. આ અરીસો અંતર્ગોળ હોય તો અરીસાનું વક્રતા કેન્દ્રની આગળની તરફ આવે. જુઓ, અંતર્ગોળ અરીસામાં એનું વક્રતા કેન્દ્ર એની આગળની તરફ આવશે. જ્યારે બહિર્ગોળ અરીસો લઈશું, આ બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસામાં આ રીતે એનું કવચ બનશે. એની બહારની સપાટી ચકચકિત કરેલી છે, એની બહારની સપાટી ચકચકિત છે, એટલે એનું વક્રતા કેન્દ્ર એની પાછળ આવશે. આ જે ગોળો બનશે એ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો જે ગોળાકાર કવચનો ભાગ છે એ ગોળાકાર કવચનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર. અને બીજું, એ જ ગોળાકાર કવચની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા થશે. આ જે માપ થશે એની ત્રિજ્યા, ગોળાકાર કવચ આખું આવડું મોટું આવે માનો કે, તો એની આ ત્રિજ્યા કેન્દ્ર આટલે હોય માનો કે, તો કેન્દ્રથી આટલા સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા એની થશે. તો આ રીતે ગોળાકાર કવચનું વક્રતા કેન્દ્ર, અને એનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર, અને એની ત્રિજ્યા એટલે વક્રતા ત્રિજ્યા. આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીશું. હવે આપણે એનાથી આગળ જઈએ. ગોલી અરીસા માટે મુખ્ય અક્ષ કોને કહીશું? તો જે ધ્રુવ આપણે વ્યાખ્યાયિત કર્યો છે એ ધ્રુવ, અને બીજું બિંદુ છે વક્રતા કેન્દ્ર. આ બંને બિંદુમાંથી જે અક્ષ પસાર થાય, કાલ્પનિક અક્ષ, આવો અક્ષ આપણે સ્પષ્ટ તો નહીં દોરીશું, પણ કાલ્પનિક અક્ષ જે છે એને આપણે મુખ્ય અક્ષ કહીશું. અંતર્ગોળ અરીસા માટે આ રીતે દોરીશું, અને બહિર્ગોળ અરીસા માટે પણ એ જ રીતે. માનો કે આ બહિર્ગોળ અરીસો છે અને એનું આ ધ્રુવ છે, તો બિંદુ P એ ધ્રુવ છે અને C એ વક્રતા કેન્દ્ર છે. બંનેમાંથી પસાર થતો અક્ષ એ આપણે દોરીશું, તો એ અક્ષ આવશે મુખ્ય અક્ષ. તો આ રીતે મુખ્ય અક્ષ બહુ અગત્યનું છે. આપણે બધી વસ્તુઓ મોટાભાગે મુખ્ય અક્ષ પર મૂકી અને એનું પ્રતિબિંબ મેળવવાના છીએ, એટલે આપણે એના વિશે પણ જાણી લઈએ થોડું. મુખ્ય અક્ષ. આગળ એક પ્રવૃત્તિ કરીએ. બીજી વ્યાખ્યા ભણવી છે, પણ એ વ્યાખ્યા ભણતા પહેલાં એક સરસ મજાની પ્રવૃત્તિ છે કે સૂર્ય તરફ પ્રત્યક્ષ, કે આ માટે ચેતવણી છે કે સૂર્ય તરફ તમારે આંખ માંડીને જોવું નહીં. એના કિરણો આપણા રેટિનાને નુકસાન પહોંચાડી શકે છે. એટલે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરતો કોઈ અરીસો હોય તો એ અરીસાની સામે પણ આપણે બધાએ બહુ ન જોવું, કારણ કે એમ કરવાથી પણ આપણી આંખોને નુકસાન થઈ શકે છે. એટલે આ ચેતવણીને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પ્રવૃત્તિ કરીશું. એના માટે જરૂરી સાધનો છે અંતર્ગોળ અરીસો અને એક કાગળ. અને હવે આપણે આ પ્રવૃત્તિ જોઈએ. અહીં જોઈ શકો છો તમે એક અંતર્ગોળ અરીસોને એક કાગળ લીધો છે. હવે એ કાગળ પર સૂર્યનું પ્રતિબિંબ કેન્દ્રિત કરે છે. આ બિંદુ દેખાય છે નાનું, એ નાનું બિંદુ એ સૂર્યનું પ્રતિબિંબ છે.
અને ચોક્કસ બિંદુએ આપણને દેખાશે. અને હવે કાગળનું શું થાય? હા, કાગળમાંથી જુઓ ધુમાડો નીકળશે ને પછી કાગળ તો કાળું કાળું થઈ ગયું, એ જગ્યાએ સ્પોટ બની જાય છે. જુઓ ધુમાડો નીકળતો દેખાય છે. ધુમાડો નીકળતો દેખાય છે. તો આ રીતે આપણે જોયું કે અંતર્ગોળ અરીસાથી ચોક્કસ અંતરે જો આપણે સૂર્યનું પ્રતિબિંબ કેન્દ્રિત કરતા હતા તો એ કેન્દ્રિત થતું પ્રતિબિંબ જે હતું એ પ્રતિબિંબ એ કાગળને સૂર્યનું પ્રતિબિંબ હતું, એટલે સૂર્યની તો કેટલી બધી પ્રચંડ ઉર્જા હોય, પણ બધી ના હોય, પણ જેટલા કિરણો એમાં આપાત થયા એ કિરણો બધા કેન્દ્રિત થઈને એક બિંદુએ આવી ગયા અને એ બધા બિંદુઓની ઉર્જા બહુ હતી એટલે પેલો કાગળ હતો એ સળગવા માંડ્યો. હવે તમે વિચાર કરો, જ્યારે તમે સૂર્યની સામે સીધા જ જોશો તો શું થશે? આવું જ પ્રતિબિંબ થતું હોય છે, કારણ કે આપણી આંખમાં પણ લેન્સ છે અને એ લેન્સ પણ કેન્દ્રિત કરી કાઢે છે. બહિર્ગોળ લેન્સ બનતો હોય છે ક્યારેક, ક્યારેક અંતર્ગોળ બની જતો હોય છે, એટલે એ લેન્સ પછી કેન્દ્રિત કરી કાઢે તો આપણા રેટિનાને નુકસાન થઈ શકે છે મિત્રો. એટલે આપણે એ સૂર્યની સામે સીધું ન જોઈએ કે સૂર્યની કિરણોને પરાવર્તિત કરતો હોય ને એની સપાટી સામે પણ સીધું ન જોવું જોઈએ, એનાથી આપણી આંખોને નુકસાન થઈ શકે છે. પણ બીજો એ બહુ મહત્ત્વનો મુદ્દો આપણે કોઈ તમે બધાએ માર્ક કર્યો હશે કે જે અરીસો હતો એનાથી એક ચોક્કસ અંતરે ટપકું દેખાતું હતું. એટલે બધા કિરણો જે આપાત થતા હતા એ બધા આપાત થઈને એક કિરણ એક બિંદુએ ભેગા થતા હતા. બસ મિત્રો, આ બિંદુ બહુ મહત્ત્વનું છે આપણા અરીસા માટે. એ બિંદુને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર. એને આપણે F વડે દર્શાવીશું. ઇંગ્લિશમાં એને ફોકસ કહેવાય છે, મુખ્ય કેન્દ્ર. અને આ મુખ્ય કેન્દ્રથી આ ધ્રુવ સુધીનું અંતર એ આપણી કેન્દ્ર લંબાઈ બનશે. એને આપણે સ્મોલ f, બીજી ABCDના F દ્વારા દર્શાવીશું. એ બે જાણવા માટે જ આપણે આ પ્રવૃત્તિ કરી હતી. તો જોઈએ હવે મુખ્ય કેન્દ્ર અને અવલોકન એનું નોંધી લઈએ કે કાગળ પર દેખાતા પ્રકાશિત ટપકા પાસેથી કાગળ થોડીવારમાં સળગે છે, કેન્દ્રિત થાય છે, સૂર્યનું પ્રતિબિંબ રચે છે અને ઉષ્માને કારણે સળગી ઉઠે છે. આ કેન્દ્ર લંબાઈ અને મુખ્ય કેન્દ્રનું જે આપણે વાત કરી એ વાતો જ અહીં લખેલી છે. એટલે આપણે એ અવલોકનો આપણે જાણી શકીએ છીએ કે મિત્રો આ જે અંતર્ગોળ અરીસો હતો એના પર સૂર્યના કિરણો આપાત થયા તો એક ચોક્કસ બિંદુએ બધું કેન્દ્રિત થયું. એ જે કેન્દ્રિત થયું એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું. એને આપણે જરા આવા કિરણ આકૃતિઓ દ્વારા જોઈએ. માનો કે આ અંતર્ગોળ અરીસો છે અને એનો આ MN એ એનું દર્પણ મુખ બનશે, P એનો ધ્રુવ બનશે અને આ મુખ્ય અક્ષ છે. હવે સમાંતર બધા કિરણો આપાત થશે. હવે મિત્રો અહીં ધ્યાન આપજો કે કોઈ પણ વક્ર અરીસો હોય તો પણ પરાવર્તનના નિયમો તો સચવાય જ છે. એટલે મેં જે આ કાળા કલરની લીટી જે દેખાય તમને બધાને એ સપાટીના માટેની છે, સપાટીના ચોક્કસ બિંદુ માટેની છે. હવે ત્યાંથી આપણે લંબ પણ દોરીશું. આ એનો લંબ થશે, સહેજ આકૃતિ બદલાયેલી છે પણ એનો આકૃતિ એને લંબ દોરીશું તો પરાવર્તન થતું કિરણ પણ એટલા જ ખૂણે આવશે. એટલે એ રીતે બધા કિરણો આપણા આપાત થઈ અને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. જુઓ બધા કિરણો આપણે જોઈશું તો એ આપાત થઈ અને આપાત કોણ અને પરાવર્તન કોણ સરખો હોય એ નિયમ હેઠળ, પરાવર્તનનો પહેલો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય તો સમાન હોય, એ નિયમ હેઠળ બધા એક જ બિંદુમાંથી પસાર થાય. એ બિંદુ જે છે એને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર F. કેપિટલ F વડે દર્શાવીશું મિત્રો. એ કેપિટલ F થી P સુધીનું અંતર, આ P બિંદુ છે ત્યાં સુધીનું અંતર જે બનશે એને આપણે સ્મોલ f એટલે કે કેન્દ્ર લંબાઈ કહીશું. તો આ રીતે ફોકલ લેન્થ ઇંગ્લિશમાં અને મુખ્ય કેન્દ્રને આપણે ફોકસ કહીશું. આ રીતે આપણે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈને વ્યાખ્યાયિત કરીએ છીએ. મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ એ બહુ જ અગત્યના છે. અરીસાના જ્યારે પણ પ્રતિબિંબો મેળવીશું ત્યારે મુખ્ય કેન્દ્ર પહેલાં નક્કી કરીશું અને કેન્દ્ર લંબાઈ પહેલાં નક્કી કરવી પડશે. એ નક્કી કર્યા પછી જ આપણે આગળના પ્રતિબિંબો વિશે પણ ચર્ચા થશે. એટલે બહુ ધ્યાન રાખજો. અને બીજી ખાસ આમાં મહત્ત્વની બાબત એ હતી કે તમામ કિરણો, ઘણી વખત એમ પ્રશ્ન થાય કે આપાત થયેલા બધા કિરણો એ કેમ આમ જ આવ્યું, આ કિરણ આમ ગયું તો આમ કેમ આવ્યું? કારણ કે અહીં સપાટીને જે લંબ છે, આ સપાટી છે માનો કે સપાટીને જે લંબ દોરવાનો છે એ લંબથી આપણે જાણીએ છીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ બે સરખા મૂલ્યના હોય. એટલે માનો કે આટલા ખૂણે આપાત થયો હોય તો એ ખૂણે જ પાછો પરાવર્તન થશે. એટલે એ જે આ બિંદુએ આવશે એ બિંદુએ એમાં થઈને જ જશે. એ રીતે બધા કિરણો એક ચોક્કસ બિંદુમાં થઈને જશે અને એ બધા કિરણો ચોક્કસ બિંદુમાં થઈને જાય એ બિંદુ જ આપણું મુખ્ય કેન્દ્ર બને છે. તો આ રીતે મુખ્ય કેન્દ્રની વાત કરીએ આપણે. અને ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે ફોકલ લેન્થ એને ઇંગ્લિશમાં કહીશું અને ગુજરાતીમાં આપણે કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહીશું. એની રેખાકૃતિ બહિર્ગોળ અરીસા માટે જોઈએ, કારણ કે બહિર્ગોળ અરીસો એ બધા કિરણોને અંદરથી પરાવર્તન કરે છે પણ એ બધા એમાં બધા એક બિંદુએ ભેગા થતા નથી. બધા કિરણો દાખલા તરીકે તમે જોજો આ P બિંદુ એનો ધ્રુવ છે, આ બધા કિરણો આપાત થયા
પણ હવે આપાત થયા પછી પેલો નિયમ છે પરાવર્તન કોણના આપાત કોણ બે તો સરખા હોય, એટલે આ કિરણ આ રીતે પાછા ફેંકાશે. જુઓ હવે આમાં તો કોઈ કિરણ મળતા હોય એવું લાગતું નથી, પણ એ કિરણોને જો પાછળ લંબાવીએ તો એક ચોક્કસ બિંદુએ ભેગા થતા હોય એવો આભાસ થાય છે, અને એ બિંદુ જે છે એને આપણે મુખ્ય કેન્દ્ર કહીશું. એમ બહિર્ગોળ અરીસાની અંદર મુખ્ય કેન્દ્ર અંદરની તરફ જણાય છે, અને એના પી અને એફ વચ્ચેનું અંતર એને આપણે કેન્દ્ર લંબાઈ કહીશું. તો આ રીતે બહિર્ગોળ અરીસા માટે આપણે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈને વ્યાખ્યાયિત કરીએ છીએ. આ બે વચ્ચેનું અંતર એને આપણે એફ, સ્મોલ એફ બીજી ABCDમાં એને કેન્દ્ર લંબાઈ કહીશું. તો આ રીતે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈનો કોન્સેપ્ટ પણ આપણો ક્લિયર થશે મિત્રો. અહીંયા એક પ્રવૃત્તિ કરી અને કેન્દ્ર લંબાઈ શોધવાનો પ્રયત્ન કર્યો છે. જોજો, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ શોધવાનો પ્રયત્ન કર્યો છે. આ એક અરીસો છે અને સામે દેખાય તમને એ ઝાડ છે, એનું પ્રતિબિંબ આપણે દૂર છે, એનું પ્રતિબિંબ આપણે એક પડદા પર મેળવવાનો પ્રયત્ન કરીશું. હવે પડદા પર જોઈ શકીએ છીએ કે સ્પષ્ટ પ્રતિબિંબ આપણને દેખાય છે. જુઓ, આ પ્રતિબિંબ દેખાયું, બસ એ જ્યાં દેખાયું ત્યાં બધા કિરણો કેન્દ્રિત થયા, એટલે ત્યાંથી આપણે અરીસા સુધીનું અંતર માપી લીધું, જે તમે જોઈ શકો છો અહીં લગભગ 16.5 સેન્ટીમીટર જેટલું થાય છે. તો એની કેન્દ્ર લંબાઈ થાય. ત્યાં આપણે એફનો આ જે આડો લીટો કર્યો છે એ એટલા જ અંતરે કરેલો છે. તો એ રીતે આપણે આ કેન્દ્ર લંબાઈ, આશરે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય શોધી શકીએ છીએ મિત્રો. તો આ રીતે આપણે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈનો કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ છીએ. હવે આપણે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈથી આગળ વધી અને આપણા દર્પણ મુખ તરફ જઈશું. દર્પણ મુખ જોઈએ, અરીસાનું દર્પણ મુખ, આ અંતર્ગોળ અરીસો છે, તો એના અંતર્ગોળ અરીસાનો જે ગોળીય ભાગ હોય, એની જે સીમાઓ છે એ બધી ગોળીય હોય, અને સીમાનો વ્યાસ એટલે એનું દર્પણ મુખ થશે. બરાબર, એના દર્પણ મુખ માટે આ જોઈ લે. એક માનો કે આ એક અરીસો છે, એ અરીસાની અંદર આ જે વર્તુળાકાર ભાગ છે, આ વર્તુળાકાર ભાગનો જે વ્યાસ બનશે એ એનું દર્પણ મુખ થશે. આમ વ્યાસ લઈએ તો એ દર્પણ મુખ, આમ વ્યાસ લઈએ તો એ દર્પણ. પણ આપણે આમ પ્રતિબિંબ આમ જોતા હોય કોઈ બી વસ્તુનું, તો આ એનો વ્યાસ થશે, એટલે આ દર્પણ મુખ થશે આપણે એનું. તો આ રીતે આપણે દર્પણ મુખને સમજી શકીએ છીએ. અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ બહુ અગત્યનો છે મિત્રો. આપણે જોયું હશે પેલી આકૃતિમાં કે સી અને એફ વચ્ચે અંતર જે હતું એ ડબલ હોય છે, એટલે આપણે R = 2F, વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા કેન્દ્ર લંબાઈ, એટલે સીનું અંતર એ એફના અંતરથી અરીસાથી ડબલ અંતરે હોય સી, એટલે વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા કેન્દ્ર લંબાઈ થતું હોય છે મિત્રો. તો આ બહુ મહત્ત્વની બાબત છે. હવે આપણે કેટલાક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન જોઈ લઈએ કે કોઈ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થતાં પાછા ફેંકાવાની ઘટનાને શું કહે છે. તેનો જવાબ લખેલો છે પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન કે વિભાજન. પણ આપણે જોઈ ગયા હતા કે પાછું ફેંકાવું એટલે પરાવર્તન, એટલે જવાબ આવશે એ પરાવર્તન. પ્રકાશના કોઈ કિરણ માટે આપાત કોણ I40 હોય અને ખૂણો R બરાબર કેટલો થાય પરાવર્તન કોણ? ઓપ્શન છે 50, 40, 60, 140. તો જવાબ આપણે જાણીએ છીએ કે આપાત કોણ પરાવર્તન કોણ સમાન હોય, એટલે ખૂણો R બરાબર પણ 40 થશે. એ રીતે આકૃતિમાં કયું બિંદુ દર્શાવેલું છે? તો મુખ્ય કેન્દ્ર છે, વક્રતા કેન્દ્ર તો અરીસા પરનું બિંદુ છે એ ધ્રુવ થશે, વચ્ચોવચ્ચ છે. બીજું યાદ રાખજો, વક્રતા કેન્દ્ર એ અરીસા પર હોતું નથી. વક્રતા કેન્દ્ર એ અરીસો આ માનો કે છે તો અરીસાની બહારનો આખો ગોળો છે એ ગોળાનું કેન્દ્ર છે, એટલે એ અરીસા પર ક્યારે ન હોય. એટલે અરીસા પરનું આ જે કેન્દ્ર છે એ ધ્રુવ દર્શાવે છે. બરાબર, આગળ જોઈએ આકૃતિમાં MN શું દર્શાવે છે. તો હમણાં છેલ્લે જોયું આ MN છે એ દર્પણમુખ છે, એટલે C દર્પણમુખ એનો જવાબ આવશે. અને છેલ્લો એક પ્રશ્ન કે કેન્દ્ર લંબાઈ એટલે શું, એનો સંકેત જણાવો. તો અરીસાના મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. કેન્દ્ર લંબાઈને સ્મોલ f બીજી ABCDમાં f વડે દર્શાવાય છે. તો મિત્રો, આપણે આજે ગોળીય અરીસો અને એના માટે જરૂરી કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી છે. આશા રાખું છું કે આપ સૌને આ બાબતોમાં સમજ પડી હશે. નમસ્કાર. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. अब प्रेम
એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે बढ़ो, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે बढ़ो.